આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 45। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પ્રથમ કહેલા યોગાભ્યાસ પૂર્વે વર્ણી ગોપાલ યોગી પાસેથી નાસિકાના માર્ગે સૂક્ષ્મ વસ્ત્રની પટ્ટીને પ્રવેશ કરાવી મુખમાંથી કાઢવા રૂપ નેતિ શીખ્યા। ત્યારબાદ 2 પ્રકારની બસ્તી શીખ્યા, અર્થાત નાભી સુધીના જળમાં ઊભા રહીને ગુદા દ્વારા જળનું અંદર આરોપણ કરીને અંદરની સફાઈ કરી ફરી ગુદા દ્વારા જ તે જળને બહાર કાઢવા રૂપ એક પ્રકારની બસ્તી તથા શિશ્ન દ્વારા જળને અંદર આરોપણ કરીને ફરી શિશ્ન દ્વારા જ જળને બહાર કાઢવું કે શિશ્ન દ્વારા જળને અંદર આરોપણ કરીને ગુદા દ્વારા જળને બહાર કાઢવા રૂપ બીજા પ્રકારની બસ્તી ક્રિયા શીખ્યા। ત્યાર પછી કુંજર ક્રિયા શીખ્યા, અર્થાત હાથીની જેમ પ્રથમ મુખથી જળ પીને ફરી મુખ દ્વારા ઉલટી કરીને જળને બહાર કાઢી નાખવા રૂપ ક્રિયા શીખ્યા। પછી નૌલિકા એટલે કે નોળી શીખ્યા, અર્થાત ઉડ્ડિયાન અવસ્થામાં ખભા સહેજ આગળ નમાવીને ગોઠણ ઉપર 2 હાથને બળથી ટેકવીને પેટના બંને નળને વેગપૂર્વક જમણી તથા ડાબી બાજુ જળ ચક્રની જેમ ઘુમાવવા રૂપ ક્રિયાને શીખ્યા। તેવી જ રીતે શંખ પ્રક્ષાલન એટલે કે મુખેથી પાણીને પીઈને તેને ગુદા દ્વારા કાઢવા રૂપ ક્રિયાને શીખ્યા। આવી અનેક ક્રિયાઓ યોગાભ્યાસને અનુરૂપ શ્રી હરિ પ્રથમ શીખ્યા। હે રાજન, ઉપરોક્ત નેતિ આદિ ક્રિયાઓ શીખ્યા પછી શ્રી હરિએ ગુરુ ગોપાલ યોગીએ બતાવેલા માર્ગથી અલ્પ સમયમાં જ ક્રમ અનુસાર સંપૂર્ણ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો અને ગુરુ ગોપાલ યોગીના મુખથી એકવાર સાંભળવા માત્રથી શ્રી હરિએ સમગ્ર યોગ શાસ્ત્રના ગ્રંથનો પણ અભ્યાસ પૂર્ણ કર્યો। હે રાજન, તેમ થવાથી અતિશય વિસ્મય પામેલા ગુરુ ગોપાલ યોગી શ્રી હરિને યોગેશ્વર શ્રી કૃષ્ણ સમાન માનવા લાગ્યા। બુદ્ધિશાળી અને યોગીઓમાં શ્રેષ્ઠ એવા ગોપાલ યોગી પોતે અતિશય નિસ્પૃહી હોવા છતાં શ્રી હરિમાં અતિશય પ્રેમ ઉત્પન્ન થતો હતો। તે જોઈ મનોમન શ્રી હરિને ગુરુ તરીકે માનવા લાગ્યા। હે રાજન, આ પ્રમાણે પરસ્પર ગુરુ બુદ્ધિ રાખીને તે બંને એકબીજાની સેવા કરતા અને કંદમૂળ, ફળ વગેરેનો આહાર કરતા બંને 1 વર્ષ સુધી ત્યાં આશ્રમમાં સાથે રહ્યા। પ્રતિદિન ઠંડી, વાયુ, વર્ષા અને ગરમીને સહન કરીને ત્રિકાલ સ્નાન, સંધ્યા વંદનાદિક કરી બંને તીવ્ર તપ કરતા હતા। હે રાજન, એક સમયે ગાયો ભેંસો ચરાવતા ગોવાળો દૈવ ઈચ્છાએ ત્યાં આવ્યા અને ગોપાલ યોગીના આશ્રમની સમીપે યોગીના આશ્રયે નેસડાઓ બાંધી રહેવા લાગ્યા। પરંતુ બન્યું એવું કે ત્યાં પ્રતિદિન વાઘ આવતા અને 5-6 ગાયો ભેંસોનું ભક્ષણ કરી જતા। તેથી તેઓ મનમાં અતિ ચિંતાતુર થયા। ત્યારે તેઓએ ગોપાલ યોગીને પ્રાર્થના કરી કે, હે યોગીરાજ, તમે અમારા પશુઓનું હિંસક પ્રાણીઓ થકી રક્ષણ કરો, કારણ કે તમે સમર્થ છો, માટે આપનું ગોપાલ એવું નામ સાર્થક કરો। ગોવાળોએ પ્રાર્થના કરવા છતાં ગોપાલ યોગી હિંસક પ્રાણીઓથી પશુઓની રક્ષા કરવા સમર્થ થયા નહીં, તેથી ચિંતાતુર થયા। તેમને ચિંતાતુર થયેલા જોઈને વર્ણિન્દ્ર શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે મહામુનિ, તમે ચિંતા ન કરો ને આ તમારા શંખનો નાદ કરો, જેનાથી આ આશ્રમના આસપાસના પ્રદેશમાં હિંસક પ્રાણીઓનો પ્રવેશ જ નહીં થાય।
તમારા યોગના પ્રભાવથી તે પ્રાણીઓ અત્યારે જ અહીંથી ચાલ્યા જશે. હે રાજન, શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું. તેથી ગોપાલ યોગીએ ધર્મનંદન શ્રી હરિના વચનોને માન આપી ગાયો ઉપર કૃપા દ્રષ્ટિથી દીર્ઘ અને ગંભીર શંખ ધ્વનિ કર્યો. તે ધ્વનિ જેટલા પ્રદેશમાં સંભળાયો તેટલા પ્રદેશમાં કોઈ હિંસક પ્રાણીઓ આવતા નહીં, અને તે પ્રદેશોમાં જે હિંસક પ્રાણીઓ રહેતા હતા તે પણ દૂર પ્રદેશમાં ચાલ્યા ગયા. સંત ગોપાલ યોગીના અનુગ્રહથી તે સ્થાન નિર્ભય થયું. તેથી વિસ્મય પામેલા ગોવાળો ગાય આદિ પશુઓની સાથે સુખપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. વિસ્મય પામેલા ગોપાલ યોગી પણ પશુ રક્ષણનો પ્રતાપ આ શ્રીહરિનો જ છે એમ જાણીને તેમને મનુષ્યાકૃતિ ધારણ કરતા કોઈ અલૌકિક પુરુષ માનવા લાગ્યા. ગોપાલ યોગીના આશ્રમમાં નિવાસ કરતા વર્ણિરાજ શ્રીહરિ પ્રતિદિન વિશુદ્ધ મનથી શ્રીમદ ભગવદ્ ગીતા ના બીજા અધ્યાયનું સારી રીતે ચિંતવન કરવા લાગ્યા. અને ચિંતવન કરતાં કરતાં બુદ્ધિમાન શ્રી હરિને અસાધારણ લક્ષણોથી વિશિષ્ટ પોતાના વિશુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ થઈ, અને તત્વદ્રષ્ટિથી તેનો સારી રીતે નિર્ણય કર્યો. શ્રી હરિ પ્રત્યાહારથી ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણની સમગ્ર વૃત્તિને વારંવાર પોતાના શુદ્ધ સ્વરૂપમાં ધારણ કરવા લાગ્યા. હે રાજાઓમાં શ્રેષ્ઠ, આ પ્રમાણે અભ્યાસ કરતા શ્રી હરિને અલ્પ સમયમાં જ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં ધ્યાન યોગની પરિપક્વતા પ્રાપ્ત થઈ. ત્યારબાદ હે રાજન, શ્રી હરિને ત્રણેય અવસ્થામાં પોતાના હૃદય કમળમાં અખંડ અને ઇન્દ્રિયોના પ્રકાશક એવા આત્મજ્યોતિનો સાક્ષાત્કાર થવા લાગ્યો, અને પોતાના વિશુદ્ધ આત્મ સ્વરૂપની અક્ષર બ્રહ્મની સાથે નિરંતર એકાત્મપણાની ભાવનાની દ્રઢ ધારણા કરતા શ્રી હરિ બ્રહ્મના સાધર્મ્યપણાને પામ્યા. હે રાજન, સ્વયં શ્રી હરિ પોતે જ અક્ષર બ્રહ્મ તેજના મધ્યે સદાય વિરાજમાન દિવ્ય મૂર્તિ સાક્ષાત પરબ્રહ્મ છે. છતાં આ પ્રકારનું આચરણ કેવળ ભક્તજનોની શિક્ષાને અર્થે કરે છે. ત્યાર પછી ગોપાલ યોગીએ શ્રી હરિને પ્રાર્થના કરી. તેથી પોતાના મિત્રપણે વર્તતા ગોપાલ યોગીને પણ શ્રી હરિએ ધ્યાન યોગનો અભ્યાસ કરાવ્યો. તેથી તેઓ પણ પોતાના આત્માની અક્ષર બ્રહ્મની સાથે એકતાથી બ્રહ્મરૂપની ભાવનાને પામ્યા. હે રાજન, આ યોગી ભગવાન શ્રી હરિની ઈચ્છાથી વર્ણિન્દ્ર શ્રી હરિને સર્વના સ્વામી અને સર્વાંતર્યામી વાસુદેવ સ્વરૂપ સાક્ષાત શ્રી નારાયણ ઋષિ છે એમ જાણવા લાગ્યા. અને ત્યારથી એક શ્રી હરિની જ નવધા ભક્તિ કરવા લાગ્યા. આ રીતે સિદ્ધ યોગી મનનશીલ ગોપાલ યોગી દ્રઢ આસને બેસીને પોતાના હૃદય કમળમાં તે પ્રગટ શ્રી હરિનું જ ધ્યાન કરવા લાગ્યા. આમ ધ્યાન કરતાં કરતાં ગોપાલ યોગીને પોતાના શરીરની અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. હે નિષ્પાપ રાજન, પછી તે ગોપાલ યોગી પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરીને શ્રી હરિની કૃપાથી દિવ્ય શરીરને પ્રાપ્ત કરીને તત્કાળ ગોલોક ધામને પામ્યા. હે રાજન, ગોપાલ યોગી ધામમાં ગયા પછી તેનો દૈહિક સંસ્કાર કરવાનો કાર્યભાર અચાનક પોતા ઉપર આવ્યો. તેથી સિદ્ધ યોગી ભગવાન શ્રી હરિએ પોતાના સખા ગોપાલ યોગીની સમસ્ત ઔર્ધ્વ દૈહિક ક્રિયા કરીને ત્યાંથી પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું, અને આદિ વરાહ તીર્થ તરફ બ્રહ્મ સ્વરૂપની અખંડ સ્થિતિમાં વર્તતા અને નાસિકાના અગ્રભાગ ઉપર જ દ્રષ્ટિને સ્થિર રાખીને ચાલતા શ્રીહરિ ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ માર્ગમાં અતિ ઉતાવળી ગતિએ ચાલતા હતા.
શરીરનું ભાન ભૂલીને એક પરમાત્માનું જ ચિંતવન કરતા શ્રી હરિ આદિ વરાહ તીર્થમાં આવ્યા અને ત્યાં 3 દિવસ નિવાસ કરીને રહ્યા. હે રાજન, આ પ્રમાણે વર્ણિન્દ્ર શ્રી હરિ જે તીર્થ સ્થાનોમાં પધારતા તે સ્થાનકમાં વાસ કરીને રહેતા મનુષ્યોને તો જાણે સ્વર્ગમાંથી સાક્ષાત બૃહસ્પતિ પધાર્યા હોય ને શું? એમ શ્રી હરિના દર્શનથી મહાન ઉત્સવ રૂપી મહાઆનંદ થતો હતો. ઇતિ શ્રી મદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ગોપાળ યોગી પાસે શ્રી હરિએ યોગાભ્યાસ કર્યો એ નામે 45મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.